जय श्री कृष्ण मित्रों, वेलकम बेक टू अवर चैनल गुजराती परंपरा। आज આપણે વાર્તા કરશું રક્ષાબંધન વિશે। તો ચાલો શરૂ કરીએ। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો તહેવાર। આ તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, એટલે એને શ્રાવણી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। રક્ષાબંધનના તહેવારની ઉજવણીની શરૂઆત સાથે એક પૌરાણિક કથાઓ જોડાયેલી છે। આ કથા પ્રમાણે દાનવોનો રાજા બલિએ જ્યારે 100 યજ્ઞ પૂર્ણ કરીને સ્વર્ગનું રાજ્ય આંચકી લેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રાજા બલિ પાસે ભીખ માંગવા માટે પહોંચી ગયો। બલિ ખૂબ જ દાનવીર હતો। ગુરુએ ના પાડી હોવા છતાં પણ બલિએ 3 પગલા ભૂમિનું દાન કરી દીધું। ભગવાન 2 પગલામાં ધરતી, આકાશ અને પાતાળ બધું જ સમાવી દેતા। રાજા બલિએ 3જું પગલું પોતાના મસ્તકમાં મૂકવા જણાવ્યું। વામન ભગવાને બલિ ઉપર 3જું પગલું મૂકીને તેને પાતાળમાં પહોંચાડી દીધો। આ રીતે ભગવાન વિષ્ણુએ રાજા બલિના અભિમાનને ચૂર કરી દીધું। જોકે પછી બલિ રાજા ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા। આ સંજોગોમાં બલિએ ભગવાન પાસે રાત દિવસ પોતાની સામે રહેવાનું વરદાન માંગ્યું, જેના કારણે ભગવાન વૈકુંઠ છોડીને પાતાળમાં રહેવા જતા રહ્યા। ભગવાનને પાછા ન ફરતા માતા લક્ષ્મી પરેશાન થઈ ગયા અને તેણે વિષ્ણુને પરત લાવવા માટે લીલા રચી। માતા લક્ષ્મીએ ગરીબ મહિલાનું રૂપ ધારણ કરી બલિ રાજાને રાખડી બાંધી। બલિએ કહ્યું, મારી પાસે તને આપવા માટે કંઈ નથી। ત્યારે દેવી લક્ષ્મીએ કહ્યું, મારે ભગવાન વિષ્ણુ જોઈએ છે। ત્યારે બલિએ મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને જવા દીધા। આ રીતે રક્ષાબંધન પર્વની ઉજવણીની શરૂઆત થઈ। તો મિત્રો, આ હતી રક્ષાબંધનની શરૂઆતની વાર્તા। રક્ષાબંધનના શુભ મુહૂર્ત જોવા માટે તમે મારી એપ્લિકેશન ગુજરાત કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ભાઈ બહેન સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।